એક દિવસ બાળકો સમુદ્ર કિનારે રમી રહ્યા હતા. એમાં એક બાળકનું ચપ્પલ તણાઈ અને દરિયામાં જતું રહ્યું. એટલે બાળકે રેતી પર લખ્યું કે સમુદ્ર ચોર છે. થોડી દૂર માછીમારો દરિયો ખેડી અને માછલીઓ પકડી અને લાવ્યા. તો માછીમારોએ રેતી પર લખ્યું કે દરિયો છે ને પાલનહાર છે, સમુદ્ર પાલનહાર છે. એક માતાનો પુત્ર સમુદ્રમાં નાહવા પડ્યો અને ડૂબી અને તેનું મૃત્યુ થયું. તો તેની માતાએ સમુદ્ર કિનારે રેતી પર લખ્યું, સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે. એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપલામાંથી અમૂલ્ય મોતી જડ્યા. તો એ ભાઈએ રેતી પર લખ્યું કે સમુદ્ર દાનવીર છે. અને દરિયાનું એક મોટું મોજું આવ્યું અને આ બધાનું લખાણ ભૂસી અને જતું રહ્યું. તો સમુદ્ર પાસે પણ આપણે શીખવું જોઈએ કે આપણે માટે દરેક લોકોના અભિપ્રાય છે ને અલગ અલગ હોય છે. તો આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું જોઈએ અને પોતાનું કાર્ય કરતું રહેવું. કારણ કે આ દુનિયા છે વડીલ, અહીં ભૂલો પણ કાઢશે અને ખોટા પણ સમજશે. થોડીક વારમાં વખાણ કરશે અને થોડી જ વારમાં બદનામ કરશે. ચડ્યા પણ ન હાલવા દે અને પડ્યા પણ ન હાલવા દે. ઓછું બોલો તો ઘમંડી કહે, થોડુંક બોલો તો મતલબી કહે, અને કાંઈ ન બોલો તો ગરજુડા કહે. કા મોટા માણસો કહે. વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને દરિયાની જેમ રાખવું કે હસે ચડિયાતા મુજથી ઘણા, પણ હું ખુદમાં પૂર્ણ છું, નથી બનવું મારે કોઈ જેવું જરાય, કારણ કે હું પોતાની જાતમાં સંપૂર્ણ છું. જય શ્રી કૃષ્ણ.